જય શ્રી કૃષ્ણ મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કઈ યોગ ક્રિયાનું જ્ઞાન આપ્યું હતું જેથી અર્જુને પોતાની ઇન્દ્રિયો પર નિયંત્રણ અને બ્રહ્મતત્વનું જ્ઞાન પણ મેળવી લીધું હતું। ભગવાન શ્રી કૃષ્ણે આ જ્ઞાન માત્ર અર્જુનને નહીં પણ સમગ્ર મનુષ્ય જીવને આ જ્ઞાન આપ્યું છે। ભગવદ્ ગીતાના અધ્યાય 4માં શ્લોક નંબર 29માં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે મનુષ્ય પ્રતિ દિવસ યોગ ક્રિયા સુખાસનમાં બેસી પૂરક, કુંભક અને રેચકનો અભ્યાસ નિયમિત રીતે કરે છે, જેમ કે પૂરક એટલે પોતાના મુખને બંધ કરી શ્વાસને નાકથી અંદર લેવો, કુંભક એટલે પોતાની ક્ષમતા મુજબ શ્વાસને અંદર રોકી રાખે અને રેચક એટલે શ્વાસને ધીરે ધીરે નાકથી બહાર કાઢે। આ યોગ ક્રિયા જે વ્યક્તિ પ્રતિદિવસ નિયમિત રીતે કરે છે તે વ્યક્તિ પોતાની ઇન્દ્રિયો પર નિયંત્રણ મેળવી લે છે, એટલે તે વ્યક્તિ ગુસ્સો, વાસના, મોહ, માયા, સુખ દુઃખ પર નિયંત્રણ મેળવી લે છે અને તે વ્યક્તિ સિદ્ધ યોગી પુરુષ બની જાય છે। બોલો જય શ્રી કૃષ્ણ।